टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆતમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો લોકો ઉપયોગ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકો ટૂંકા સમયમાં જ વધુ રૂપિયા કમાવવા આ જાળમાં ફસાઈ જતા હોય છે અને આખરે એમાં જિંદગી ખોઈ બેસવાનો વારો આવે છે. અમરેલીના ખાંભામાં દેવું થઈ જતા યુવતીએ દવાની ટીકડીઓ ખાઈને આત્મહત્યા કરી. જેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે મારી પર 28 લાખનું દેવું થઈ ગયું હોવાથી મરવા સિવાય કોઈ રસ્તો નથી. ભૂમિકા સોરઠિયા ટાસ્ક બેઝ ફ્રોડનો ભોગ બની અને આપઘાત કરવાનો વારો આવ્યો. વધુ વળતર મેળવવા ઇન્સ્ટાગ્રામથી મળેલ ટેલિગ્રામ ચેનલમાં રોકાણ કર્યું હતું. ત્યારે આજે ચર્ચા એ જ મુદ્દે કરવી છે કે આખરે લોકો કેમ આવી લાલચમાં આવી જાય છે. ટૂંકા ગાળામાં વધુ રૂપિયા કમાવાની લાલચમાં આખરે જિંદગી કેમ ખોઈ બેસે છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. અને એને જ લઈ અને આપણી સાથે બે મહેમાનો જોડાયા છે, એમની સાથે ચર્ચા કરીએ. આપણી સાથે વિધિબેન શાહ જોડાયા છે અને સાથે મયુરભાઈ જોડાયેલા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલો સવાલ આપને એ કરવો છે વિધિબેન કે વધુ પૈસા કમાવાની લાલચ વ્યક્તિમાં એટલી બધી વધી જાય છે કે અંતે એ રોકાણ પર રોકાણ કરે છે અને અંતે દેવું થઈ જાય છે અને છેલ્લે આપઘાત કરી લે છે. સૌથી પહેલા તો આખી માયાજાળ છે શું? અત્યારે લોકોની માનસિકતા એ છે કે શોર્ટ ટાઈમમાં આપણે વધારે વસ્તુ કે વધારે લાભ કેવી રીતે મેળવી લઈએ, અને આ વસ્તુ સામેવાળા જે આપણી સાથે ફ્રોડ કરી રહ્યા છે એનામાં પણ ફિટ છે. અને લગભગ જોવા જઈએ તો અત્યારના યંગસ્ટર્સ છે એમને મહેનત કરવી નથી અને વધારે લાભ મેળવી લેવો છે. એટલે આવું જે ષડયંત્ર રચાય છે એમાં ઇઝીલી લોકો ફસાઈ જાય છે. એ તમને કહે છે કે ભાઈ તમે 500 રૂપિયા ભરશો, કામ કરશો, તમને 1000 રૂપિયા મળશે. તો આ જે શોર્ટ ટાઈમમાં વધારે વસ્તુ તમારે જે મેળવવી છે એ લાલચમાં તમે ફસાઈ જાય છો અને અંતે એ વસ્તુ તમને એટલી આગળ લઈ જાય છે કે પછી તમે કોઈને કાંઈ કહી શકતા નથી અને છેલ્લે તમારા આપઘાત ઉપર આવીને આવા કોઈક પગલાં ભરવા પડતા હોય છે. ઓકે, મયુરભાઈ પણ જોડાયેલા છે આપણી સાથે. જેમ વિધિબેને કહ્યું મયુરભાઈ કે કઈ રીતે વધારે પૈસા કમાવવાની લાલચમાં આપણે વધારે ઊંડા ઉતરતા જઈએ છીએ, અને ખાસ કરીને આ એઆઈનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, અને એમાં એક લિંક આવે એટલે આપણે જો અજાણતા પણ એ લિંક પર ક્લિક કરી દઈએ ને તો આપણું આખું અકાઉન્ટ ખાલી થઈ જાય, એમાં વાર નથી લાગતી. અને ભૂમિકાના કેસની વાત કરવામાં આવે તો ભૂમિકાએ તો જે પ્રમાણે સારી એવી જોબ કરતી હોવા છતાં, સારો એવો પગાર હોવા છતાં આ આખી માયાજાળમાં ફસાઈ. તો આવા લોકોને બચવું હવે કેટલું જરૂરી છે મયુરભાઈ? સૌથી પહેલાં તો જે પરિવારે પોતાની વાલસોઈ દીકરી ખોઈ છે તેમને મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું ગુજરાતની જનતાને જણાવવા માગું છું કે આ એક એવું કહેવાય કે જે ઇન્ટરનેટ પરનું આ ઈ આતંકવાદ છે, અને એ આતંકવાદની માફક આ લોકો જે સાયબર અપરાધીઓ છે તે ગુજરાતના ઇન્વેસ્ટરની પાછળ પડી ચૂક્યા છે. આ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી એવી એડો પ્રસારિત કરે છે કે જેની અંદર લોકો લલચાઈ જાય. સોશિયલ મીડિયા પર અત્યારે પણ ચાલી રહ્યું છે 3000 ભરો, એકથી 2 દિવસની અંદર તમને 15000 મળશે, અને મળે પણ છે. મળે છે ત્યારબાદ આ લોકો એમનો વિશ્વાસ જીતવા માટે 3ની સામે 15000 આપે છે. 50000 બીજું એમનો ટાસ્ક હોય છે 50000નો, તો 50000ની સામે લાખ પણ એ લોકોને આપે છે. અને ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે હવે તમે 2 ટાસ્ક પૂરા કરી ચૂક્યા છો અને હવે તમે લેવલ 2 પર આવી ચૂક્યા છો, પણ લેવલ 2માં જો તમારે સસ્ટેન થવું હશે તો તમારે ઇન્વેસ્ટમેન્ટ વધારે આપવું પડશે. અને ત્યારબાદ એકવાર પૈસા મળતા થઈ જાય છે અને ટૂંકા ગાળામાં મળી જાય છે, વિશ્વાસ જીતી લે છે. ત્યારબાદ આ લોકોને એક એવા વોટ્સઅપ ગ્રુપની અંદર કાં તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડવામાં આવે છે કે જેની અંદર સાયબર અપરાધીઓના જ સાગીરતો 20 થી 25 સાગીરતો હોય છે, અને એ લોકો ખોટી પોસ્ટ મૂકતા હોય છે કે આજે મને 1 લાખની સામે 10 લાખ મળ્યા, અને ખોટા ટેમ્પલેટથી બેંક બેલેન્સના જે ટેમ્પલેટ ઊભા કરીને, એટલે ખોટી પાસબુક એન્ટ્રી બતાવીને બીજા જે નવા જે આ ઇન્વેસ્ટરો છે તેને લલચાવવાનો એક પ્રયાસ કરવાનો આ લોકો એક હથકંડો અપનાવતા હોય છે. અને આ જે એપ્લિકેશનો આ લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્સ્ટોલ કરાવતા હોય છે એના મેઇન યુઝર આઈડી ને પાસવર્ડ એ લોકો પોતાની પાસે જ રાખતા હોય છે, જેને અમારી ભાષામાં માસ્ટર યુઝર આઈડી ને પાસવર્ડ કહેવાય. અને આ લોકો ખાલી પ્રોફિટ
એપ્લિકેશનના માધ્યમથી બતાવે છે. અને જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટર પૈસા ઉચકવાની વાત કરે તો એને કહેવામાં આવે છે કે જીએસટી ચાર્જ ભરવો પડશે, તમારી પાસે ડોક્યુમેન્ટેશન ચાર્જ ભરવો પડશે, તમારે બીજા રજિસ્ટ્રેશન જે ચાર્જ તમારો આગળનો બાકી છે તે ભરવો પડશે, સરકારી ચાર્જ. એટલે આવા અલગ અલગ ચાર્જના પેટે રૂપિયા લેવામાં આવે છે. પરંતુ સાથે એ લોકોને રોજનો પ્રોફિટ 10-10, 20-20 લાખ વધારાનો બતાવવામાં આવે છે. અને ઇન્વેસ્ટરને એવું કહેવામાં આવે છે કે તમે અત્યારે આ ભરો ચાર્જિસ, તમને તમારા પૈસા સાથે આ પાછા મળશે. પરંતુ ઇન્વેસ્ટર પૈસા ભરતો જાય છે પણ એને કોઈ પાછું નથી મળતું, કોઈ રૂપિયા પાછા નથી મળતા. અંતે એને હતાશા જ પ્રાપ્ત થાય છે. ઇન્વેસ્ટર પોતાના સોનાના દાગીના ગીરવે મૂકે છે. નંબર 1. ઇન્વેસ્ટરો લોન લે છે આવી જગ્યા પર ઇન્વેસ્ટ કરવા માટે. નંબર 2. નંબર 3, ઇન્વેસ્ટર પોતાના મિત્રો પાસેથી ઉછીના લાવે છે. નંબર 3, અને ઇન્વેસ્ટર પોતાના હાર્ડ એન્ડ મની આમાં લગાવે છે. આવા 4 જગ્યા પરથી ઇન્વેસ્ટર પૈસા મૂકે છે. અને જ્યારે પૈસા પાછા નથી મળતા ત્યારે આ લોકો જે સાયબર અપરાધીઓ હોય છે તેમની મોડસ ઓપરન્ડી એવા પ્રકારની હોય છે, અથવા હું એવું પણ કહીશ કે ઈ આતંકવાદીઓની મોડસ ઓપરન્ડી એવી હોય છે કે આ લોકો એમને બ્લેકમેલિંગ ચાલુ કરે છે કે તમે અમારી જોડે એગ્રીમેન્ટ સાઇન કરેલું છે, હવે તમારી ઘરે પોલીસ આવશે, ઈડી આવશે, તમને ઉચકીને લઈ જશે, તમે સમાજમાં બદનામ થઈ જશો. અને આટલું માનસિક ભારણ આપવામાં આવે છે કે વ્યક્તિ પાસે આત્મહત્યા કર્યા વગર કોઈ છૂટકો રહેતો નથી. જો મક્કમ મનોબળવાળો હોય તો વ્યક્તિ તરી જાય છે, પણ જેનું મનોબળ ઢીલું પોચવું હોય તે વ્યક્તિ આવા ઈ આતંકવાદીઓને કારણે આત્મહત્યા પણ કરે છે, જે એક દુર્ભાગ્યની વાત છે. ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું એક બાબત પણ કહેવા માગું છું કે આવી બધી જ એપ્લિકેશનો નવા નામ સાથે આવે છે. એપ સ્ટોર, પ્લે સ્ટોર પર આવી એપ્લિકેશનો હોતી નથી. આવી એપ્લિકેશનો માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇવન તો વોટ્સઅપ, ટેલિગ્રામના માધ્યમથી આપણા મોબાઈલ સુધી પહોંચે છે. અને જો એપ સ્ટોર ને પ્લે સ્ટોર પર હોય તો આ લોકો ત્યાંથી તમને થર્ડ પાર્ટી એપ્લિકેશન પર લઈ જાય છે. એટલે મારી પ્રથમ બાઇટની અંદર હું ન્યૂઝ કેપિટલમાં એટલું કહીશ કે જે એપ્લિકેશનો તમને 15% કરતાં વધારે પ્રોફિટ આપવાનો કે પ્રોફિટનું લાલચ આપતી હોય તેનાથી સાવધ રહેવાની અત્યંત જરૂર છે. બિલકુલ મયુરભાઈ, આપે બહુ સરસ સમજાવ્યું. મારે આપની પાસેથી એ સમજવું છે કે આ ટાસ્ક બેઝડ જે ફ્રોડ છે એ આખરે છે શું, કામ કેવી રીતે કરે છે, કેટલા લોકો અંદર સંડોવાયેલા હોય છે, શું માત્ર ગુજરાતમાંથી આનું નેક્સસ ચાલે છે કે પછી બીજા રાજ્યોમાંથી પણ ચાલે છે? બેન, ગુજરાત નહીં, બીજા રાજ્યો નહીં, આખા વિશ્વમાં ફેલાયેલું છે. આમાં ટાસ્કમાં અલગ અલગ પ્રકારના ટાસ્ક હું તમને કહું તો અલગ અલગ પ્રકારના ટાસ્કની અંદર આ લોકો સૌથી પહેલા તમને ડેટા એન્ટ્રીનો ટાસ્ક આપે છે. નંબર 2, વસ્તુ વેચવાનો ટાસ્ક આપે છે. નંબર 3, આ લોકો તમારી પાસેથી કોઈક વસ્તુ સંદર્ભે રેટિંગ આપવાનો ટાસ્ક આપે છે. નંબર 4, કોઈ વિડીયો લાઈક કરવાનો ટાસ્ક આપે છે. અથવા કોઈ પર તમારે, જે તમે સારા બ્લોગર હો તો કોઈના પર તમને કંઈક લખવું છે એ સંદર્ભે તમને એ લોકો ટાસ્ક આપતા હોય છે. ટાસ્કની સાથે સાથે એ લોકો તમને બીજી બાબત કે ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભે ટાસ્ક એવા આપવામાં આવે છે કે તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને આટલા રૂપિયા પાછા મળશે. તો આવા અલગ અલગ પ્રકારના ટાસ્ક એમના છે. એન નંબર ઓફ ટાસ્ક છે. આ એન નંબર ઓફ ટાસ્કની બેકગ્રાઉન્ડની અંદર એક વસ્તુ કોમન છે, અને એ જે વસ્તુ છે કે માત્ર ને માત્ર ઇન્વેસ્ટર પાસેથી જે આ ટાસ્કમાં ફસાયો છે તે વ્યક્તિને ભયભીત કરીને એની પાસેથી મેક્સિમમમાં મેક્સિમમ રૂપિયા પડાવવા. એટલે આ બેકગ્રાઉન્ડની અંદર આ સૌથી મહત્વનો મુદ્દો છે. ઇવન તો મારા એક્સપિરિયન્સમાં મેં એટલું પણ જોયું છે કે આ લોકો ખોટા એગ્રીમેન્ટ સહી કરાવડાવે છે. આ લોકો ટાસ્ક બેઝ જે યુઝર કામ કરતો હોય છે એને એવું કહે છે કે ભાઈ તું અમને આટલું કામ કરીને આપ, ત્યારબાદ એ કામમાં જાણી જોઈને ભૂલો કાઢે છે. યુઝર પાસે એવું કોઈ ડેટા નથી હોતો કે સામેવાળાએ શું કીધું. ઇવન તો મોટાભાગના યુઝર તો પૈસા કમાવાની લાલચમાં એમના ટર્મ્સ એન્ડ કન્ડિશન પર વાંચતા નથી, અને એમને એવું કહેવામાં આવે છે કે હવે તમે આટલી ભૂલ કરશો તો તમારે આટલી પેનલ્ટી ભરવી પડશે, અને જો નહીં ભરો તો તમને પોલીસ પકડી લઈ જશે, અમે તમારા પર કેસ કરીશું. ઇવન તો ખોટા કેસ ઊભા કરવામાં આવે છે, ખોટી એફઆઈઆરો મોકલવામાં આવે છે, ખોટી એ લોકો પર કોર્ટની નોટિસો મોકલવામાં આવે છે. અને યુઝર જે આ 15 થી 25 વર્ષના કાં તો 40 વર્ષ સુધીના હોય છે બેન, એ લોકોને કાનૂની એટલી ગતાગમ હોતી નથી. એ લોકો કોઈને પૂછતા પણ ડરે છે, પોતાના મમ્મી પપ્પા જોડે વાતચીત કરતા પણ ડરે છે. અને ત્યારબાદ આ ઈ આતંકવાદી રૂપી જે સાયબર અપરાધીઓ છે એ સાયબર અપરાધીઓનું નેક્સસ આ લોકોને એક કાળ બનીને ખાઈ જાય છે. રાઈટ જી વિધિબેન, આપની પાસેથી મારે એ સમજવું છે કે જ્યારે આપણે આવી કોઈ જાળમાં ફસાયા હોઈએ તો પછી શું કરવું, કેવી રીતે એમાંથી બહાર આવવું, કેવી રીતે પરિવારનો કે પછી પોલીસનો સપોર્ટ લેવો અને આવા આરોપીઓ સુધી પહોંચવું? સૌથી પહેલા તો ઘરે વાત કરવી જોઈએ
આવું કોઈ પણ તમને લાગે છે કે તમને ફાઇનાન્શિયલી વધારે ને વધારે માંગ કરે છે, તો તમે સૌથી પહેલાં તમારા ફેમિલીનો સપોર્ટ લો અને પછી તમે લીગલી પણ આ વસ્તુ લઈ શકો છો. તો કદાચ તમે એક ડરશો તો બાકીના બીજા 10 પણ નુકસાનમાં ફસાશે. એના કરતાં તમે જો એક હિંમત રાખીને ફેમિલી અને લીગલી એટલે કે પોલીસનો સપોર્ટ લઈને જો એના સામે પડશો તો કદાચ આગળ આવું કોઈ થતાં ઘણા બધાની લાઈફ બચી શકે એમ છે. તો તમારે ડર્યા વગર જ આનો સામનો કરવો જોઈએ. કદાચ તમને લાગે છે કે તમે ભૂલ કરી છે, પણ એટલી મોટી ભૂલ નથી કરી કે આગળ તમે લાઈફ ખોઈ બેસો. એના કરતાં જ એ ભૂલ જ્યારે તમને સમજાઈ જાય છે, કે ખબર પડી જાય છે, ત્યારે જ તમે તમારા ફેમિલીવાળાને જાણ કરો અને પોલીસની મદદ લઈને આગળ તમે એના ઉપર જ એક્શન્સ લો. ઓકે મયુરભાઈ, જે sign.com ની વાત થઈ છે, આ વેબસાઇટની વાત થઈ છે, આપને જો ખ્યાલ હોય તો મારે આપની પાસેથી એ સમજવું છે કે આ વેબસાઇટ કામ કેવી રીતે કરે છે? આ બધી વેબસાઇટો નવા નામથી આ લોકો ડેવલપ કરતા હોય છે. એક વેબસાઇટ બ્લોક થાય છે, જો પોલીસ કે સરકાર આ વેબસાઇટને બ્લોક કરે તો પાછું આ લોકો નવા નામ સાથે આ વેબસાઇટ ઓપન કરતા હોય છે. જનરલી આ વેબસાઇટની મોડસ ઓપરન્ડી એવા પ્રકારની હોય છે કે સૌથી પહેલાં તો એ લોકો ખોટા રિવ્યૂઝ પબ્લિશ કરવા, મોટી ભપકાવાળી વાતો કરવી, યુવા ધન એના પર એટ્રેક્ટ થાય તે પ્રકારના એ લોકો ત્યાં બ્લોગ્સ કે ડેટા પબ્લિશ કરવા, જે ખોટી આખી સ્ટોરી જે જનરેટ કરીને ત્યાં પોસ્ટ કરવી, યુઝર્સને રજિસ્ટ્રેશન માટે એક પ્રકારનું લોભ લાલચ આપવી. એકવાર યુઝર રજિસ્ટર થાય ત્યારબાદ એને ટેલિગ્રામ કે એવી કોઈ પણ ચેનલ સાથે એને જોડવું. એ ગ્રુપની અંદર એમના જ પોતાના સાગીરતો દ્વારા રોજ એટલા ભપકા બતાવવામાં આવે, એટલા પૈસા કમાય છે એવું બતાવવામાં આવે અને એનેથી એ લોકો મોંઘી વસ્તુ ખરીદે છે. તો યુવાધન સહજતાથી એની પાછળ એટ્રેક્ટ થઈ જાય છે અને ત્યારબાદ એકવાર યુવાધન ફસાયો એટલે એની પાસે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન માટે પૈસા લેવામાં આવે, ત્યારબાદ એની પાસે કિટના નામે પૈસા લેવામાં આવે, ત્યારબાદ એને કામ આપવામાં આવે. કામમાં ભૂલ ન કરી હોય તેમ છતાં પણ ભૂલ બતાવીને કેન પ્રકારે એને એવું બતાવવામાં આવે કે તું એ ભૂલ કરી છે અને એના પર એવા પ્રકારના ઇન્ટ્રોગેશન બેસાડવામાં આવે કે જાણે એ વ્યક્તિ પોતે હતપ્રત થઈ જાય અને ત્યારબાદ એ વ્યક્તિને એવું કહેવામાં આવે કે હવે જો તારે આમાંથી છટકવું છે તો તારે આ જે અમારું જે નુકસાન થયું છે તે તારે કમ્પન્સેશન પે કરવું પડશે અને હવે તું કમ્પન્સેશન આ રીતે પે કર. ઇવન તો આ લોકો બીજો એક મુદ્દો હોય છે કે જે ઇન્વેસ્ટમેન્ટ બેઝ ટાસ્ક હોય છે એની અંદર પણ આ લોકો તમને એવા પ્રકારની માહિતી આપે છે કે તમને આટલું ઇન્વેસ્ટમેન્ટ તો કરવાનું જ છે અને પહેલાં એ લોકો તમારા એકાઉન્ટમાં રૂપિયા ડિપોઝિટ કરે છે, તમારો વિશ્વાસ જીતે છે અને ત્યારબાદ એકવાર તમે એમના સકંજામાં ફસાઈ ચૂક્યા છો એવું એમને કન્ફર્મ થઈ જાય ત્યારબાદ એ લોકો તમારી પાસે મોટી રકમ ઇન્વેસ્ટ કરાવડાવે છે અને અમુક વાર તમે એવું કહો કે અમારી પાસે પૈસા નથી તો એ લોકો એમના પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે છે. હવે એ લોકો એમના પોતાના કોઈ રૂપિયા, હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહી દઉં, કોઈ પણ સાયબર અપરાધી તમારો પૈસા લેવા બેઠો છે એ પૈસા આપવા નથી બેઠો. એ એના પોતાના પૈસા તમારી માટે લાગણી ઊભી કરીને ઇન્વેસ્ટ નથી કરતો. એ વ્યક્તિની પાસે તમારા માસ્ટર એપ્લિકેશનના માસ્ટર આઈડીને કંટ્રોલ હોય છે, તમારા એકાઉન્ટના માસ્ટર આઈડીને કંટ્રોલ હોય છે. એટલે એ તમારા અકાઉન્ટમાં એક અમુક ડિપોઝિટ કરીને તમને બતાવશે કે જો અમે આટલું કર્યું, એટલે આપણને વિશ્વાસ થઈ જાય કે આ માણસ મારી માટે આટલું કરી રહ્યો છે, ઇમોશનલ ટચ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, મારી માટે આટલી મદદ કરી રહ્યો છે, તો મારે મારા મિત્રો કે સગા સંબંધીઓ કાં તો લોન લઈને કાં તો ઘરેણા વેચીને રૂપિયા ભેગા કરવા પડશે અને લોકો ફસાતા જાય છે. આ પ્રકારની મોડસ ઓપરન્ડી આખી આવી વેબસાઇટોની હોય છે અને ત્યારબાદ યુઝર પાસે યુઝરના પૈસા જ્યારે મોટા દેખાય ત્યારે યુઝરને પૈસા ઉચકવા દેવામાં આવતા નથી અને એ માસ્ટર યુઝર આઈડીને પાસવર્ડ સાયબર અપરાધીના હાથમાં હોવાને કારણે યુઝર કોઈ પણ રીતે પૈસા ઉચકી શકતો નથી. ઇવન તો એને ધાક ધમકી આપવામાં આવે છે, એટલી બધી ધાક ધમકી આપવામાં આવે છે કે પોકળમનનો વ્યક્તિ આવા પ્રકારના અગમ્ય પગલાં ભરતા અચકાતો નથી. આ પ્રકારની આખી આવી વેબસાઇટોની મોડસ ઓપરન્ડી હોય છે. જી બેન, બિલકુલ. મયુરભાઈ, મારે આપની પાસેથી એ પણ સમજવું છે કે આ જે આરોપીઓ છે એમના સુધી હવે પહોંચવું હોય તો કેવી રીતે પહોંચવાનું? કારણ કે હવે ભૂમિકાને ન્યાય અપાવવા માટે સાયબર ક્રાઇમની ટીમ પણ હવે કામે લાગશે, પોલીસ પણ કામે લાગશે, કારણ કે સ્યુસાઇડ નોટ બરામદ થઈ છે અને પરિવાર પણ હવે તપાસની માંગ કરી રહ્યો છે. તો આવા આરોપીઓ સુધી હવે કેવી રીતે પહોંચી શકાય? મોટાભાગે આરોપીઓ જે હોય છે તે આવા ટાસ્ક બેઝ ફ્રોડની અંદર એવું જોવા મળ્યું છે કે એ ઇન્ડિયન પણ હોઈ શકે છે અને ઇન્ડિયાની બહારના પણ હોઈ શકે છે.
પરંતુ આમાં ડિજિટલ એવિડન્સ બહુ અગત્યના બની જાય છે કે ભૂમિકાનો જે ફોન છે એ દિવંગત ભૂમિકાનો જે ફોન છે એ ફોનનું ફોરેન્સિક કરવામાં આવે. ફોરેન્સિકમાં એની બધી ચેટ જે અમુક ડિલીટ થયેલી હોય કદાચ તો એને રિટ્રાઈવ કરવામાં આવે અને કયા નંબરથી ચેટ હતી તે શું હતું. કારણ કે હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું કહેવા માગું છું કે જે આવા ટાસ્ક બેઝ ફ્રોડ ધરાવતી જે કંપનીઓ હોય છે, સાયબર અપરાધીઓ હોય છે, તે પોતાની ચેટનો કોઈ સુરાગ રાખતા નથી હોતા. આ લોકો ચેટ ઓટો ડિલીટ કરી દેતા હોય છે અને ડિલીટ ફોર ઓલ મારી દેતા હોય છે. ઇવન તો આમના ગ્રુપના સભ્યો પણ ફટાફટ ગ્રુપ બદલી નાખતા હોય છે. ટેલિગ્રામ પર આ લોકો આઈડી બદલી નાખતા હોય છે. એટલે મેઇન ફોરેન્સિકમાં જેટલો ડેટા એના ફોનમાંથી રિટ્રાઈવ થઈ શકે છે અને એમાં કોણ કોણ છે, કયા આઈપીનો ઉપયોગ થયો છે અને એ આઈપીની ડિટેલ્સ દરેક કાઢવામાં આવે. ઇવન તો લોગ ડેટા મેળવવામાં આવે, કોની જોડે વાતચીત કરતી હતી, કોની સાથે કોણ એને રેગ્યુલરલી ટાસ્ક આપતું હતું, ઈમેલ ચકાસવામાં આવે. આ ટેલિગ્રામ્સથી માંડીને આ બધી જેટલી પણ ગ્રુપની ચેટ હશે તે બાબત માહિતી મેળવવામાં આવે. તો એવું માનું છું કે ચોક્કસથી ગુજરાત પોલીસ એ માટે સક્ષમ છે, ઇન્ડિયાની પોલીસ પણ સક્ષમ છે અને કોઈ પણ અપરાધી હોય, સાયબર અપરાધી ગમે તેટલો ચાલાક હોય પણ પોલીસ એના કરતાં એક સ્ટેપ આગળ છે. અને હું તમને કહું કે ગુજરાત પોલીસે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે આ થોડાક સમયગાળાની અંદર. એટલે આ કેસ પણ ચોક્કસથી આની પાછળ જેટલા પણ ચમરબંધી માથા બેઠા હશે ને બેન, એમને ચોક્કસથી આ લોકો ટેકનિકલ રિસોર્સિસને આધારે ને ફોરેન્સિક એવિડન્સને આધારે પકડશે ને એમને બુક કરશે ને એમને બિહાઇન્ડ ધ બાર મોકલશે અને આ દિવંગત જે છોકરી છે તેને ન્યાય આપવા માટેનો ચોક્કસથી પ્રયાસ કરશે. બિલકુલ વિધિબેન, કારણ કે એકવાર આમાં રોકાણ કરીએ, ફસાઈએ, પછી આપણું જે રોકાણ છે એ પાછું લેવા માટે વધુ રોકાણ કરવાનું કહેવામાં આવે, એટલે આપણે આમાં ક્યાં અટકવું એનો ખ્યાલ કેવી રીતે કેળવવો સૌથી પહેલાં તો. કારણ કે ભૂમિકા પાસે સારી એવી જોબ હતી અને તેમ છતાં એ આખા માયાજાળમાં ફસાઈ અને જે સ્યુસાઇડ નોટ છે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા પિતાને સારી લાઈફસ્ટાઈલ આપવા માંગતી હતી ને એના જ માટે એણે આ બધું કર્યું અને એવામાં હવે તેને મોત મળ્યું છે. તો હવે આમાં ક્યાં અટકવું એનો ખ્યાલ કેવી રીતે કેળવવો? એટલે અત્યારે એવું છે કે બધાને બહુ સારી લાઈફસ્ટાઈલ જોઈતી હોય છે અને બધાને પોતાના એમ્સ જે પૂરા કરવા છે. કદાચ સારી જોબ છે તો આપણે વિચારીએ કે ટાઈમ બચી રહ્યો છે તો હું બીજી કોઈ જગ્યાએ વર્ક ફ્રોમ હોમ લઈને કે પાર્ટ ટાઈમ જોબ કરીને હજુ મને વધારે ઇન્કમ મળે છે તો હું એ કરી લઈશ. અને એવી જ રીતે એટલે આવી રીતના જે પણ સાયબર પરથી તમને લોકોને એડવર્ટાઇઝ મળે છે કે તમે પાર્ટ ટાઈમમાં આટલી ઘણી સારી અમાઉન્ટ મેળવી શકો છો, એટલે એકવાર વિચારે છે કે ભાઈ આ જોબ સાથે જો મને બીજી ઇન્કમ મળે છે તો આગળની મારી લાઈફ વધારે સારી થશે તો હું કેમ આમ આગળ ના જાઉં. એટલે એકવાર બધા એમાં વિચારીને લપસાઈ જાય છે અને જેમ જેમ અંદર ઉતરતા જાય છે એમ એ લોકો જેમ કીધું મયુરભાઈ કે એકવાર એવું ઇમોશનલ ટચ ને એવો આપણા પર ટ્રસ્ટ આપે છે કે ભાઈ આપણને એવું લાગે છે કે આજ આપણી ફેમિલી છે, આટલું બધું મારા માટે કરે છે તો એમને તો કાંઈ કરતા નહીં હોય અને એટલે આપણે અંદર વધુ ને વધુ અંદર જતા રહીએ છીએ અને આપણે એનામાં એટલા અંજાઈ જઈએ છીએ કે એ વ્યક્તિ આપણને ખબર હોવા છતાં કે હવે આપણા પર ખોટું કરે છે તો પણ આપણે જાણે આંખે પાટા બાંધી દીધા હોય એમ આગળ વધતા જ જઈએ છીએ. તો એક અમાઉન્ટ પછી તમને લાગે છે કે ભાઈ આ વધારે અને વધારે મારા પાસે પૈસા માંગે છે તો કંઈક તો રીઝન છે અને પછી જ્યારે તમને ધાક ધમકી આપે છે ત્યારે તમને ખબર પડી જ જાય છે કે ભાઈ આ મારા સાથે કંઈક ખોટું કરી રહ્યું છે. તો આ જ ટાઈમ પર આપણે અટકી જઈએ અને એક અમાઉન્ટથી વધારે અમાઉન્ટ આપણને લાગે કે ભાઈ આ અમાઉન્ટ તો બહુ મોટી છે, એ મારા પાસે કેમ માંગણી કરે છે, જો બીજા પણ આવા ઇન્વેસ્ટર છે જ તો આ જ ટાઈમ પર આપણે ત્યાં અટકી અને કદાચ આપણને એકવાર એ ધમકી આપે કે કાંઈ પણ કરે તો પણ આપણે આપણા ફેમિલીને કે સૌથી પહેલાં તો પોલીસને જાણકારી કરીને ત્યાં જ આપણે આગળ થોભી જવું છે. રાઈટ. મયુરભાઈ, આપની પાસેથી મારે એ સમજવું છે કે એપ્લિકેશન આપણી પાસે ઢગલા બંધ હોય, આપણા મોબાઈલમાં પણ હોય, આપણી પાસે ઘણી બધી એડવર્ટાઇઝ પણ ફોનમાં કોઈ પણ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં આવતી હોય છે, તો મારે આપની પાસેથી એ સમજવું છે કે આ વેબસાઇટ અસલી છે કે પછી ફ્રોડ છે, એ કેવી રીતે આપણે જાણી શકીએ? સૌથી પહેલાં હું જો ટાસ્ક બેઝ ફ્રોડની બેન વાત કરું ને તો ટાસ્ક બેઝ ફ્રોડની જેટલી પણ એપ્લિકેશનો કાં તો વેબસાઇટ હોય છે એ સૌથી પહેલાં તમારી પાસેથી રજિસ્ટ્રેશન માગે છે. રજિસ્ટ્રેશન માટે સ્પેસિફિક અમાઉન્ટ માગે છે. અહીંયા જ અટકી જવાની જરૂર છે કારણ કે સાયબર દુનિયાની અંદર જ્યારે આવી કોઈ પણ વેબસાઇટની આ એક પહેલી ઓળખ છે કે જે તમારી પાસે કિટના, રજિસ્ટ્રેશનના, ડ્રેસના, ડોક્યુમેન્ટના રૂપિયા લેવાની શરૂઆત કરે ને તમને એવું કહે કે તમારો પહેલો જે ઇન્સ્ટોલમેન્ટ આવશે તેની સાથે તમારા કામના ઇન્સ્ટોલમેન્ટ સાથે આ રૂપિયા પાછા તમને મળશે, ત્યાં જ અટકી જવાની જરૂર છે. નંબર 2 કે થોડુંક એ વેબસાઇટ સંદર્ભે તમારે એનું એ સર્ચ કરો કે વેબસાઇટ ક્યારે
ક્યારે બની એના ડોમેનને ચેક કરો. એવા ઘણા બધા DNS ટૂલ્સ હું આપણા માધ્યમથી કહેવા માંગીશ કે ડોમેન ચેકર, હું ફરીવાર રિપીટ કરું છું, ડોમેન ચેકર, કે ડોમેન ક્યારે રજિસ્ટર્ડ થયું, કઈ જગ્યા પરથી રજિસ્ટર્ડ થયું, એ ડોમેનનો માલિક કોણ છે, એનો એડ્રેસ ક્યાંનો છે, એ બધી માહિતી ત્યાં હોવી જોઈએ ડોમેન ચેકર ટૂલ ઉપર. એ નથી હોતી. એટલે સમજવાનું કે આ વેબસાઇટ કે એપ્લિકેશન્સ ફેક છે. નંબર 3, ત્રીજો મુદ્દો જે છે કે આ લોકો સાયબર અપરાધીઓનો એક સૌથી મોટો ગુણધર્મ છે કે તમને બહુ જ ઉતાવળ કરાવશે. તમને એટલું બધું ઉતાવળ કરશે, તમને એટલા બધા મેસેજ કરશે, તમને એટલા બધા કોલ કરીને તમને એટલા ઇન્સિસ્ટ કરશે કે તમે પૈસા નાખો. એટલે આ સાયબર અપરાધીની આ એક ત્રીજી સૌથી મોટી મોડસ ઓપરન્ડી હોય છે. ચોથું, એ લોકોની તમે એ લોકોની વેબસાઇટ પર જાઓ તો એ લોકોની વેબસાઇટ પર એમની કોઈ પણ કોન્ટેક્ટ ડિટેલ્સ હોતી નથી, એમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ નથી હોતા. જનરલી કોઈ પણ કંપની હોય કે ન્યૂઝ કેપિટલ છે તો ન્યૂઝ કેપિટલનું પણ પોતાનું સોશિયલ મીડિયા હેન્ડલ છે, પોતાની વેબસાઇટ છે, એની એક કન્ટિન્યુઅસલી લીગસી છે. અને એ તમે જોશો તો એ આખી ડિટેલ્સ તમારી ન્યૂઝ કેપિટલ પર છે. પણ આવું કોઈ પણ આવી ટાસ્ક બેઝ ફ્રોડ એપ્લિકેશન હોય છે કે વેબસાઇટ હોય છે એના પર આ લોકો દર્શાવતા નથી. ઇવન તો અહીંયા કોઈ ગ્રીવેન્સ ઓફિસર હોતો નથી કે કંઈક પણ પ્રોબ્લેમ થયો તો તમારે કોનો સંપર્ક સાધવો. બીજું કે આ જે વેબસાઇટો હોય છે એ નજીકના સમયમાં જ રજિસ્ટર્ડ થયેલી હોય છે. ઇવન તો કે આમની અંદર એન્ક્રિપ્શન્સ લેવલ હોતા નથી. એટલે આપણે જેટલા પણ કાર્ડની ડિટેલ્સ નાખીએ કે કોઈ પણ વસ્તુ દાખલ કરીએ તો આ લોકો એ એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં સેવ નથી કરતા. કારણ કે આ લોકો તમારી પાસે તમારું આધાર કાર્ડ માગે છે, પેન કાર્ડ માગે છે, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ માગે છે, બેંક ડિટેલ માગે છે, તમારી ડેબિટ ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ, CVV નંબર માગે છે. અને વેબસાઇટ એન્ક્રિપ્ટેડ નથી હોવાને કારણે તમારી જે ટોટલ ડિટેલ્સ છે, જે પર્સનલ ડિટેલ્સ, એ પબ્લિક ડોમેનમાં આવી જાય છે. અને ત્યારબાદ સાયબર અપરાધી એનો દુરુપયોગ કરી શકે છે, એની મદદથી લોન લઈ શકે છે. તમારા નામ પર ફરજી લોન, એટલે નામ તમારું હોય પણ એ લોન એ પોતે લેતો હોય, તમારા મોબાઈલ પર ટેક ઓવર થઈ જાય છે, તમારા મોબાઈલનો પૂરેપૂરો કંટ્રોલ એના હાથમાં જતો રહે છે. તો આ બધી વેબસાઇટો તમને એક તમારા મોબાઈલ પર કંટ્રોલ કરવા માટેની હોય છે. પરંતુ એક પ્રાઇમરી સિમ્ટમ્સ છે કે RBIએ પણ કીધું છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કીધું છે, અને આપણી સરકારે પણ તમામ અવેરનેસ કેમ્પેનમાં કીધું છે કે 15%થી વધારે જો કોઈ લાલચ આપવાનો પ્રયત્ન કરે તો ત્યાં અટકી જવાની જરૂર છે. નંબર 2 કે એ જે પ્લેયર છે જે તમને ઓફર કરી રહ્યો છે એ RBIની વેબસાઇટ પર જઈને તમે ચેક કરી શકો છો કે RBI પાસેથી એને મંજૂરી લીધી છે, નોન બેન્કિંગ ફિનાન્સ કોર્પોરેશન NBFC અપ્રુવડ છે, એની ડિટેલ્સ એની વેબસાઇટ પર છે. આ વસ્તુ ચેક કરવી જરૂરી છે. પણ જનરલી હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી ગુજરાતી જનતાને કહી દઉં કે 2 બાબતથી સહજતાથી આપણે ઓળખી શકીએ છીએ. આ લોકોના જે ઈમેલ એડ્રેસ હોય છે એ જીમેલ કાં તો યાહુ એના પર બનેલા હોય છે, હોટમેલ પર બનેલા હોય છે, વેબસાઇટના સબ ડોમેનથી બનેલા હોતા નથી. અને બીજી વસ્તુ, આ લોકો કોઈ બેંક એકાઉન્ટમાં રૂપિયા લેતા નથી, કારણ કે આમનું બેંક એકાઉન્ટ જે હોય છે તે મ્યુલ એકાઉન્ટ હોય છે, લોકોના નામથી લીધેલું હોય છે. એટલે આ લોકો જે પોતે ડીલ કરે છે જીપેથી કાં તો બીજા કોઈક માધ્યમથી, આ લોકો જીપે કાં તો પેટીએમના માધ્યમથી આ લોકો રૂપિયા યુઝર્સ પાસેથી લેતા હોય છે, અથવા બીજાના એકાઉન્ટમાં. અને દર વખતે આ લોકો અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા ડિપોઝિટ કરાવતા હોય છે. તો ગુજરાતી જનતાનું આપણા માધ્યમથી એટલું જ કહીશ કે આ રીતે તમે આવી વેબસાઇટ ફેક છે કે ઓરિજિનલ છે તેને બહુ સહજતાથી આઈડેન્ટિફાઈ કરી શકો છો. જી બેન. રાઈટ મયુરભાઈ, કારણ કે તમે સાયબર એક્સપર્ટ છો અને તમારી પાસે તો આવા ઘણા બધા કેસીસ આવતા હશે અને જેમાં તમે અલગ અલગ ડિટેલ્સ તમારા સુધી પહોંચતી હશે, અલગ અલગ પ્રકારના કેસીસના કારણે આ લોકોની મોડેસ ઓપરેન્ડી આપના સુધી પહોંચતી હશે. મારે આપની પાસેથી આપે સોલ્વ કરેલો કે આપની પાસે આવેલો કોઈ એક એવો કેસ જાણવો છે કે જે અત્યાર સુધી લોકોની સામે ના આવ્યો અને એવા જે પદ્ધતિ છે લોકોને ફસાવવાની એ લોકો માટે જાણવી જરૂરી બને. હું તમને ચોક્કસથી જણાવું, મારી પાસે વિક્ટીમનું નામ તો નહીં આપી શકું તમને, પરંતુ એક છોકરી જે પોતે પોતાના ફાધર પેરાલિસિસ થઈ ગયા, પેરાલિસિસ યુક્ત હોવાને કારણે છોકરી ભણતી હતી, ભણવાની સાથે સાથે એને 3 વર્ષ પહેલાંનો આ કેસ છે કે એને પોતે આવી રીતે ઓનલાઈન ફ્રોડ ચાલુ કર્યું. એટલે ઓનલાઈન જે આ ફ્રોડસ્ટર હોય છે તેના સકંજામાં એ ફસાઈ અને આવું ટાસ્ક બેઝ કે જેની અંદર એને ડેટા એન્ટ્રીનું કામ કરીને પૂરું પાડવાનું હતું. એ છોકરી એ કામમાં કેટલું પણ સારું કામ કરીને ઇન ટાઈમ પૂરું કરીને આપે, તેમ છતાં પણ ફ્રોડસ્ટર એને કે તારા કામમાં ભૂલ છે, એવું કરતાં 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 એને રૂપિયા મળવાની જગ્યા પર એ 1,62,000ના દેવામાં ફસાઈ ગઈ. અને એ બધા પૈસા, કારણ કે એની પાસે તો પૈસા હતા નહીં, એટલે એ પૈસા એ બીજા પોતાના મિત્રો પાસેથી ને બધા પાસેથી ઉઘરાવ્યા.
હવે પ્રશ્ન એ આવ્યો કે જ્યારે એને એવું કહેવામાં આવ્યું કે હજુ તું રૂપિયા ભર, નહીં તો તને લીગલ નોટિસ આપવામાં આવશે, અને એક લીગલ નોટિસ એને મોકલવામાં પણ આવી. જ્યારે એ છોકરી લીગલ નોટિસ લઈને મારી પાસે આવી સલાહ લેવા માટે એના ફ્રેન્ડ થકી, ત્યારે મેં કીધું કે આ બેન ખોટું છે, તારી જોડે ફ્રોડ થયું છે અને આપણે પોલીસ કેસ કરવો પડશે. વડોદરા સાયબર ક્રાઇમની અંદર એક કેસ રજીસ્ટર થયો અને બેન સદભાગ્યની વાત છે, અને વડોદરા સાયબર ક્રાઇમને હું એના માટે તારીફ આપીશ. એમનું પ્રશંસનીય કામગીરી કરી એ લોકોએ, અને 3 થી 4 મહિનામાં આખો કેસ સોલ્વ કરીને એના 1,65,000ની સામે 1,60,000 રૂપિયા એને રિકવર કરી આપ્યા. વત્તા જે સાયબર અપરાધીઓ હતા તેમને પણ પકડીને એમના પર કેસ રજીસ્ટર કર્યો અને બિહાઇન્ડ બહાર કર્યા. તો ઘણી બધી પરિસ્થિતિ છે બેન, અને ઇમોશનલ આ લોકો જે કાર્ડ રમતા હોય છે તેને કારણે લોકો ફસાઈ જતા હોય છે. આ લોકોની સોશિયલ મીડિયા પરની એડ પણ એવી હોય છે કે તમે પાર્ટ ટાઈમ કામ કરો અને વગર મહેનતે રૂપિયા કમાઓ, ઇવન તો લાઇક કરીને રૂપિયા કમાઓ, અને એના સંદર્ભે આ લોકો વિડીયો બનાવીને મૂકતા હોય છે. આ વિડીયો પણ આ લોકો સવારે મૂકતા હોય છે, સાંજે કાઢી લેતા હોય છે, અને બીજા દિવસે બીજા અકાઉન્ટના નામથી આ લોકો રજૂ કરતા હોય છે. પરંતુ આ હું તમારી સામે કેસ રજૂ કરીશ ને આવા ઢગલો કેસ મારી પાસે છે કે જેને સોલ્વ કરવામાં આવ્યા, અને સોલ્વ કરીને જે વિક્ટીમ છે તેને ન્યાય અપાવવામાં આવ્યો, અને ન્યાય અપાઈને એને પૈસા પાછા અપાવવામાં આવ્યા. હું વિધિબેનની વાતથી સમજ થઈશ કે વિધિબેને થોડાક સમય પહેલાં જ કીધું ન્યૂઝ કેપિટલ પર કે ફેમિલી જોડે વાત કરવી જોઈએ. નંબર 2, ફેમિલી જોડે વાતચીત કરવું શક્ય ન બને. આવા ઘરમાં બીમારીના કેસ હોય તો આપણા ટ્રસ્ટવર્થી જે મિત્ર છે, ફેમિલી મેમ્બર છે, તેની જોડે વાત કરવી જોઈએ. અને નંબર 3, પોલીસ સ્ટેશનથી ડરવું નહીં જોઈએ, પોલીસ સ્ટેશન પહોંચવું જોઈએ અને સહાય માગવી જોઈએ. દરેક પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ ડેસ્ક હોય છે જ, ત્યાંથી પણ તમે મદદ લઈ શકો છો. વત્તા 1930 પર કોલ કરીને પણ તમે મદદ મેળવી શકો છો. એ ભાઈ મગજમાંથી કાઢી નાખવો જોઈએ કે મારું નામ રિવીલ થશે, મીડિયામાં આવશે, મીડિયા પણ સમજે છે, કોઈ પણ વિક્ટિમ્સનું નામ એ લોકો છાપશે નહીં, ત્યાં લખે છે નામ બદલ્યું છે. અને બીજો એક અગત્યનો મુદ્દો હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહીશ કે cybercrime.gov.in ઉપર જઈને તમારે આની ફરિયાદ નોંધાવી જોઈએ. ઇવન તો કોઈ તમને સતત પ્રેશર કરતું હોય ઇન્વેસ્ટમેન્ટ માટે, ટાસ્ક બેઝ માટે, તો તમારે ચક્ષુ પોર્ટલ પર પણ તમે એનો રિપોર્ટ આપી શકો છો, અને આવા વ્યક્તિઓથી તમે દૂર રહી શકો છો. ઇવન તો કોઈ સતત તમારા સુધી ઓફર પહોંચાડવાનો પ્રયત્ન કરે તો એના સ્ક્રીનશોટ લઈ લો, જે પોલીસ માટે એવિડન્સ બનશે અને પોલીસ આ લોકો સુધી પહોંચી શકશે. રાઈટ, બિલકુલ. બંનેને એક અંતિમ સવાલ મારે એ પૂછવો છે કે શું આવા કેસમાં ફસાઈએ તો આત્મહત્યા જ એક અંતિમ ચોઇસ છે? સૌથી પહેલા વિધિબેન આપની પાસે આવું. આત્મહત્યા એ કોઈ પણ કેસનું સોલ્યુશન નથી, ખાલી આ જ કેસ માટે નહીં. કોઈ પણ કેસ છે એનું સોલ્યુશન આત્મહત્યા નથી. કદાચ તમે આત્મહત્યા કરી શકતા તો આ બેન સારું છે કે કદાચ લખીને ગયા, હવે કોઈ સુસાઇડ નોટમાં ઉલ્લેખ જ નથી અને બેને આ પગલું લીધું હોત તો આપણે પણ વિચારતા રહી ગયા હોત કે આ થયું છે શેના કારણે. તો આત્મહત્યા એ કોઈ પણ જાતનું સોલ્યુશન નથી. તમે એ વસ્તુને આગળ લાવશો, ડર્યા વગર એનો સામનો કરશો તો કદાચ બીજા ઘણા બધાની લાઈફ બરબાદ થતા બચી જશે. તો આત્મહત્યા એ આ જ ટોપિક માટે નહીં, પણ કદાચ કોઈ શેર માર્કેટમાં રોકાણ કરે છે અને એ આત્મહત્યા કરે છે, આવા પણ કેસીસ જોવા મળે છે. તો કોઈ પણ કેસ છે એનું સોલ્યુશન આત્મહત્યા નથી, કારણ કે પાછળ તમે કદાચ જતા રહો છો પણ તમારે ફેમિલી વાળાએ ભોગવવું પડે છે. તો આ વસ્તુને ડર્યા વગર હિંમત રાખીને તમે ફેમિલી સાથે અને પોલીસની ગાઈડન્સ લઈને આગળ આપવા તમારું જે થયું છે એ સિનારીઓને બતાડો. અને કોઈ પણ ડર રાખવાની જરૂર નથી કે તમારું નામ ક્યાંય આવશે કે મીડિયામાં તમે ચારેક વર્ષ તમારું બધે નામ ફેલાશે કે તમારા ફોટો છપાશે, આવું કાંઈ જ થવાનું. રાઈટ. તો આ વસ્તુથી ડર્યા વગર તમારે એનો સામનો કરવો. રાઈટ. થેન્ક યુ સો મચ મયુરભાઈ અને વિધિબેન, આપ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો તમે પણ આવા કોઈ ફ્રોડમાં ફસાયા છો તો મહેરબાની કરી અને અંતિમ પગલું ભરતા પહેલા પોલીસની મદદ લેજો, સાયબર ક્રાઇમની મદદ લેજો. આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.